લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા કુંભારવાડા નજીક આવેલી સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલ નામની દુકાનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં બે ફાયર સ્ટેશનોના ફાયર ફાઇટરોની ટીમે સ્થળ ઉપર પહોંચીને બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું। વડોદરા શહેરમાં ગરમીનો પારો ઊંચે ચડતા આગ લાગવાના બનાવોમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યા છે। તેવામાં વધુ એક આગની ઘટના સામે આવી છે। આજે સવારે ફતેપુરા નજીક કુંભારવાડા નજીક બની હતી આગની ઘટના। પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા કાંચવાલા હોટલની સામે સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલ નામની દુકાન આવેલી છે। આ દુકાનમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ધુમાડા નીકળતા દુકાનની ઉપર રહેતી બે વ્યક્તિ ફસાઈ ગઈ હતી। તાત્કાલિક બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પ્રથમ માળે ફસાયેલી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલની ચીજવસ્તુ હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવાઈ હતી। બે ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરોએ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। 3 થી વધુ ફાયર ટેન્કરોની મદદથી કામગીરી હાથ ધરાઈ હતી। 2.5 કલાક ઉપરાંત બાદ આગ ધીમે ધીમે ઓલવાઈ હતી। આ અંગે દુકાનના માલિક ભગવાનદાસ ચાંદવાણીએ જણાવ્યું હતું કે હું સંત કવર કોલોનીમાં રહું છું। ફતેપુરામાં 5 વર્ષથી દુકાન ધરાવું છું। દુકાનની ઉપર મારો ભાઈ રહે છે। તેને 4:45 વાગ્યાની આસપાસ મારા ઉપર ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે દુકાનમાં આગ લાગી છે। તેથી હું તાત્કાલિક દુકાન પર આવ્યો હતો અને જોયું તો ભયંકર આગ લાગેલ હતી। 4 ફાયર ટેન્કર અને જીબીની ટીમ પણ કામગીરી પર આવી પહોંચી હતી। આગમાં આશરે 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે। સર સૈનિક જિગ્નેશ કહારે જણાવ્યું હતું કે ફાયર કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો, જેથી અહીં આવતા આગ વિકરાળ હતી। બેકઅપ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ બોલાવાઈ હતી। દુકાનમાં ઉપર 2 માણસ ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। કોઈ જાનહાનિ થયેલ નથી, પણ મોટું નુકસાન થયું છે। હું મુકેશ ભગવાનદાસ ચાંદવાણી, વારસા સંતકવર કોલોનીનો રહેવાસી। મારી દુકાન ફતેપુરા કુંભારવાડા પોલીસ ચોકીની બાજુમાં આવેલી છે। ત્યાં લગભગ શોર્ટ સર્કિટથી આગ લાગી છે। 4:45 વાગે મારો ફોન આવ્યો, મારા ભાઈનો ફોન આવ્યો। મારો ભાઈ દુકાનની ઉપર જ રહે છે, એનો ફોન આવ્યો દુકાનમાં આગ લાગી છે। તો અહીં દુકાને આવ્યો, બહુ ભયંકર આગ હતી। પાણીના બંબ આવ્યા, 4 જીબીવાળા આવી ગયા, એટલે અમે જાણ કરી। અમારું પૂરું માલ થાક થઈ ગયું છે। અમારું 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। એ માટે અમે બહુ સદમામાં છીએ। મારું નામ મુકેશ ભગવાનદાસ ચાંદવાણી। દાંડિયા બજાર ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમથી કોલ આવ્યો કે ફતેપુરા એક દુકાનમાં આગ લાગી છે। એટલે તાત્કાલિક અમે સવારે 5 વાગ્યાની આસપાસ તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચી જોયું તો આગ થોડી વિકરાળ હતી અને હવે કંટ્રોલમાં કરી લીધું છે। અંદાજે તો ખાસી નુકસાન છે અને હજુ 3rd ફ્લોર પર 2nd ફ્લોર પર જોઈએ છે, એમાં કેટલું જોઈએ છે, હજુ આગ ચાલુ છે। ના, જાન 2 માણસ ફસાયા હતા ઉપર, સીડી લગાવીને અમે એમને રેસ્ક્યુ કરી લીધો। એક બેકઅપ માટે પછી પાણીગેટ ફાયર સ્ટેશન બી બોલાયા અમે અને 2 ટેન્કર બોલાયા। જિગ્નેશ કહાર।